બરોબર. દ્રવ્ય તે નિશ્ચય ને પર્યાય તે વ્યવહાર, એવી રીતે. બરોબર. તો એ પ્રમાણની અંદર ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન થાય એમાં નિશ્ચય ને વ્યવહાર બે હોય. બરોબર. આ જે લોકાલોક જણાય છે એ તો પોતાનું જ્ઞાન છે ને, એ તો કેવું હતું? પ્રતિબિંબ હતું, નૈમિતિક ભૂત જ્ઞાકાર હતું. બરોબર. અને ઈ જ્ઞાન ને લોકારે સંબંધ નથી. બરોબર. એને કર્તા કર્મ સંબંધ નથી, જ્ઞાતા જ્ઞેય સંબંધ નથી, નિમિત્ત નૈમિતિક સંબંધ નથી. નિમિત્ત તો કિંચિત છે, એટલે સર્વ જ્ઞેય જ્ઞાયક સંબંધ નાસ્તી એમ કીધું ને જયસન આચાર્ય 200મી ગાથામાં પ્રવચન સારની. બરોબર. બતાવ્યું હતું ને તમને. અનિવાર્ય કીધું અમૃતચંદ્ર આચાર્ય 200મી ગાથામાં, તો એ પ્રતિભાસની અપેક્ષા કીધું. જ્ઞાનની પ્રવચન સારની 200મી ગાથા ને આની બી 200મી ગાથા. કોની? અમૃતચંદ્ર આચાર્ય તો શ્લોક થઈ ગયો ને 200 ગાથા છે ને એની ટીકા. હા. અને ઓલા જયસેન આચાર્યની પ્રવચન સારની ટીકા. એમાં સર્વ સંબંધો કી નાસ્તી, જ્ઞાયક સંબંધની નાસ્તી કીધી. બરોબર. મેં જ્ઞાયક સંબંધની નાસ્તી કીધી લક્ષ ને મુખ્યતાથી. બરોબર. હા. અને જ્ઞેય જ્ઞાયક સંબંધની અનિવાર્યતા કીધી અમૃતચંદ્ર આચાર્ય, તો એ પ્રતિભાસની મુખ્યતાથી કીધી. આ જયસેન આચાર્ય. હા, એ જયસેન. મોબાઈલ ખાલી થાય ને, આ મોબાઈલ છે ચાલુ, આ આઈપેડ, આ સ્પીકર આનું લગાડી લગાડી દે. જો તો લાઈટ થાય 20 મિનિટ આ લાઈટ થશે. જોજો. એ લક્ષની અપેક્ષા. કોણે? એક તો લક્ષની અપેક્ષા એ કીધું તમે. કોણે કીધું? અમૃતચંદ્ર આચાર્ય જે જ્ઞેય જ્ઞાયક સંબંધની અનિવાર્યતા કીધું ઈ પ્રતિભાસની અપેક્ષા. એ પ્રતિભાસની અપેક્ષા. જયસેન આચાર્ય કીધું ઈ લક્ષની અપેક્ષા. હા, એ મેં લખ્યું લક્ષની મુખ્યતા. લક્ષ પૂર્વક જાણવું એને જ જાણવું કહેવાય. હા. બાકી ત્રણેયમાં જાણવું શબ્દ તો આવે છે. પ્રતિભાસમાં જાણવું આવે, લક્ષમાં પણ જાણવું આવે, અને જ્ઞાનત્વમાં જાણવું આવે. બરોબર. પ્રતિભાસ 2 નો, લક્ષ 1 નું, જ્ઞાનત્વ નિર્વિષય. કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે, બિંબ ઝળકે છે, તેનું નામ પ્રતિબિંબ છે. બિંબ તો જ્ઞેય છે અને એ ઝળકે છે. એ ઝળકે છે ને એટલે એમ કીધું કે જ્ઞેયને જાણે એને જ્ઞાયક કહેવાય. અને ઇન્દ્રિય જ્ઞાન નો પરિચય છે, એટલે જ્ઞેય સન્મુખ જ્ઞાન છે, તો એને હા લાગે, એટલે એને પરિચિત ઉપરથી હવે અપરિચિત ઉપર લઈ જવાશે. જ્ઞેય ઝળકે છે તેનું નામ પ્રતિબિંબ થયું. હવે બિંબ માંથી પ્રતિબિંબમાં આવ્યા, એટલે પોતાની પર્યાયમાં આવ્યા. તો પ્રતિબિંબ જયારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. કેવું અનુભવાય છે? પ્રતિબિંબ જેવું હોય તેવું, બિંબ જેવું હોય એવું પ્રતિબિંબ દેખાય. બરોબર. અનુભવાય છે એટલે જ્ઞાન થાય છે, જણાય છે. બોલો, અનુભવ કરવો ઈ નહીં. જેવું જ્ઞેય છે તેવું જ અહીંયા જ્ઞાનમાં જણાય છે. બરોબર. હવે ખાટો પદાર્થ છે ને, તો ખાટો પદાર્થ ખાય ને તો મને ખાટું લાગ્યું એમ કહે છે. તો ખાટું તને ન લાગે. ખાટું તો ઉદ્ગલ સાથે તન્મય છે. લીંબુ ખાટું હોય તો એ ખાટો રસ લીંબુ હારે તન્મય છે, અને એ ખાટા રસનું જ્ઞાન થયું ને એ તારી સાથે તન્મય છે. બરોબર. પણ એ જ્ઞાન અને જ્ઞેયનું વચ્ચેનું જે વેદનાન છે ભૂલી જાય, અને પછી એમ કે મને ખાટું લાગ્યું, મને ગળ્યું લાગ્યું, મને કડવું લાગ્યું, એટલે એને જ્ઞેય જ્ઞાયક સંકર દોષ થઈ ગયો. બરોબર. ખાટો પદાર્થ જ્ઞાનમાં આવ્યા તો અહીં ખાટો પદાર્થ છે એવું જ્ઞાન થાય છે. બરોબર. અહીંયા ખાટો પદાર્થ છે અને અહીંયા એનું જ્ઞાન થાય છે. ખાટો રસ લીંબુ હારે તન્મય છે, અને ખાટા રસનું જ્ઞાન છે એ આત્મા સાથે તન્મય છે. બરોબર.
તીખો પદાર્થ હોય તો તીખાનું જ્ઞાન થાય. જ્ઞેય ક્રોધરૂપ હોય તો ક્રોધરૂપ થાય. એટલે આ જ્ઞેય છે ને દ્રવ્ય કર્મનો ક્રોધ, બરોબર. આ દ્રવ્ય કર્મનું માન, દ્રવ્ય કર્મનું માયા, દ્રવ્ય કર્મમાં દુઃખ, એ બધું અહીંયા પ્રતિભાસે છે. અને એવું જ અહીં જ્ઞાન થાય છે. એટલે દરેક જીવને જ્ઞાન પ્રગટ થાય છે. દ્રવ્ય કર્મમાં ક્રોધ, માન, માયા, લોભ, રૂપ, દુઃખ, રાગ, દ્વેષ એ બધું દ્રવ્ય કર્મમાં થાય છે. અને અહીંયા એનો પ્રતિભાસ થાય છે. હવે પ્રતિભાસ વખતે જ્ઞેય અને જ્ઞાનનો વિવેક ભૂલી જાય છે તો એ જ્ઞાનનું અજ્ઞાનત્વ કરી નાખે, અને જ્ઞેય ને જ્ઞાનનો વિવેક કરે તો એ જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ થાય, બરોબર. એટલે એવું પ્રતિભાસે એવું જ એનું જ્ઞાન થાય છે. જેવું જ્ઞેય છે તેવું જ જ્ઞાન થાય છે. છતાં બે સ્વાધીન છે, કારણ કે જ્ઞેયના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ એનામાં, એના જ્ઞાયાકારો એનામાં, અને અહીંયા જ્ઞાનના જ્ઞાયાકારો જ્ઞાનમાં છે. એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ એનામાં. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કઈ કરે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂમતું નથી. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને ચૂંબે અને બીજાના દ્રવ્ય ગુણ પર્યાયને ન ચૂંબે. અહીંયા જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત હાલે છે, પણ લાગે એવું કે બે દ્રવ્યના ભેદજ્ઞાનની વાત છે, પણ બે દ્રવ્યના ભેદજ્ઞાનની વાત નથી. જ્ઞેય અને જ્ઞાનના ભેદજ્ઞાનની વાત છે. ટીકાની ગાથામાં એવું ઈ ને અહીંયા. એટલે ત્રીજી ગાથામાં જે બે દ્રવ્યના ભેદજ્ઞાનનો સિદ્ધાંત છે ને, એ જ સિદ્ધાંત જ્ઞેય અને જ્ઞાનના સિદ્ધાંતમાં લાગુ પડે છે. શેટિકામાં છે ને એમ કે છે કે જ્ઞાયક નથી તેમ પરતણો. ગાથા 3 માં કોનું ભેદજ્ઞાન કીધું? બે દ્રવ્યનું ભેદજ્ઞાન. એમાં જે સિદ્ધાંત છે ને એ બધામાં લાગુ પડે છે, પણ આ શેટિકાનો ગાથા આપણે વાંચતા હોય ને તો આપણને એમ લાગે કે બે દ્રવ્યનું ભેદજ્ઞાન કરે. જો આમાં કીધું ને રાગ, દ્વેષ, કર્મ, નો કર્મ, લોકાલોક બધું જ્ઞેયમાં નાખી દીધું. એટલે એ બીજા દ્રવ્યનું ભેદજ્ઞાન નથી, પણ જ્ઞેય અને જ્ઞાનનું ભેદજ્ઞાન છે. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય બતાવો છો ને એટલે. અને શેટિકામાં બી જ્ઞેય જ્ઞાનનું ભેદજ્ઞાન છે. હા, જ્ઞાન અને 92 ગાથામાં જ્ઞાનની પર્યાયના નિશ્ચય. એટલે જ્ઞેયને જાણે ને ઈ અને પોતાના આત્માને ન જાણે તો ઈ જ્ઞાનને કેવું કહેવાય? એક સેકન્ડ, શું પૂછ્યું બેન? જ્ઞેયને જાણે અને પોતાના આત્માને ન જાણે તો ઈ જ્ઞાનને કેવું કહેવાય? અજ્ઞાન. હા, અજ્ઞાન કહેવાય. પણ જ્ઞેયને જાણતા જે જ્ઞાન થાય એનું નામ જ્ઞેય ભાવ કહેવાય, બરોબર. હા, જ્ઞેય ભાવ એટલે જ્ઞાતા બુદ્ધિ, અજ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન બધું. અને એવી રીતે આ નો કર્મનું બધું જ્ઞાન થાય છે ને તમને, તો જ્ઞાનને નો કર્મ કહેવાય. અચ્છા, ઈ જ્ઞાનને નો કર્મ કહેવાય. હા, એટલે ઈ જ્ઞાન અને જ્ઞેયનું ઈ નો કર્મ ઈ જ્ઞેય છે. ઇન્દ્રિય જ્ઞાન થયું ને ઈ જ્ઞેય જ છે. એટલે ઈ જ્ઞેય અને જ્ઞાન એનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે. એટલે લાગે એમ કે આ બે દ્રવ્યનું ભેદજ્ઞાન છે. નો કર્મ આવ્યું ને એટલે, પણ એ નો કર્મ અહીંયા ઇન્દ્રિય જ્ઞાન ને કીધું, અને અહીંયા ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞેય છે. જ્ઞેયના લક્ષ્ય જે ભાવ થયો ને એને જ્ઞેય ભાવ કીધો. એમ નો કર્મના લક્ષ્ય જે ભાવ થાય એને નો કર્મ કહેવાય. એટલે નો કર્મ એ ઇન્દ્રિય જ્ઞાન છે અને એ જ્ઞેય છે. એટલે જ્ઞેય અને જ્ઞાન વચ્ચેનું ભેદજ્ઞાન છે. આ બધું છે ને તીખાનું જ્ઞાન ને એ બધું નો કર્મમાં જાય, ને ક્રોધ રૂપ એ બધું દ્રવ્ય કર્મમાં જાય છે. માનરૂપ, માયારૂપ, દુઃખ, જ્ઞેય એવું બધું અહીં પ્રતિભા છે. એવું જ એનું જ્ઞાન થાય છે. જેવું જ્ઞેય છે એવું જ અહીં જ્ઞાન થાય છે. છતાં બે સ્વાધીન છે, બરોબર. એટલે સ્વાધીન છે એના માટે ઓલો 216 કળશ આપે છે ને શેટિકાનો, કે ભૂમિ છે એ ચાંદની રૂપ નથી થતી અને ચાંદની છે એ ભૂમિ રૂપ નથી થતી. એમ જ્ઞાન છે એ જ્ઞેય રૂપ ન થાય અને જ્ઞેય છે એ જ્ઞાન રૂપ ન થાય. 216 કળશ શેટિકાનો, જ્યોત્સના વાળો. એટલે ચાંદની, બરોબર. એ શ્રીમદ રાજચંદ્ર ના પુસ્તક પત્રમાં આવે છે. એટલે ઈ બે સ્વાધીન છે, બરોબર. લાગે એવું કે આ આખું લોકાલોક તમારા જ્ઞાનમાં ચિતરાઈ ગયું, ખોડાઈ ગયું, દટાઈ ગયું,
બરોબર. 200મી ગાથામાં કીધું ને એવા બોલ બધા આવે તો એવું લાગે પણ એમ છે નહીં. જ્ઞેય છે માટે જ્ઞાન થાય છે એમ નથી. એટલે એનો અર્થ શું થયો? જ્ઞેય થી જ્ઞાન નથી. ઓલા એ કીધું ને કે મારું મોઢું હતું તો અહીં દેખાણું ને, તો ભાઈ તારું મોઢું તો દિવાલ સામે હતું તો ક્યાં દેખાતું? અરીસાની સ્વચ્છતા દેખાય છે, તારું મોઢું તો એમાં નિમિત્ત છે. બરોબર. એટલે મોઢું છે તો દેખાણું એમ નથી. અરીસાની પોતાની સ્વચ્છતા એનું સામર્થ્ય એવું છે. દિવાલનું સામર્થ્ય એવું નથી કે જ્ઞેયને ઝળકાવે. બરોબર. એમ જ્ઞાનની સ્વચ્છતા છે ને એ પોતાથી છે. એટલે સામે જ્ઞેય છે તો અહીં ઝળકે છે એવું નહીં. અનાદિ અનંત નિગોથી માંડીને સિદ્ધ સુધી બધા એના ઉપયોગ લક્ષણમાં અંદરનું વિશ્વ ને બહારનું વિશ્વ બધું ઝળકી જ રહ્યું છે. બરોબર. એટલે નિમિત્ત ને બે સ્વાધીન છે. એટલે જ્ઞેય છે તો જ્ઞાન છે એમ નથી. બરોબર. જ્ઞેય થી જ્ઞાન નથી એમ આવ્યું. અહીં જ્ઞાનનો સ્વકાળ છે, ત્યાં જ્ઞેયનો નિમિત્તનો સ્વકાળ છે. બેયના સ્વકાળો એને શું કહેવાય? સ્વકાળ સ્વતંત્ર બે કાલ પ્રત્યાસતિ. શું કહેવાય? કાલ પ્રત્યાસતિ. કાલ પ્રત્યાસતિ. નિમિત્તનો સ્વકાળ છે અને અહીંયા ઉપાદાનનો સ્વકાળ છે. બેયનો રાગ અહીંયા થાય છે અને અહીંયા જ્ઞાન થાય છે રાગનું. તો બેયનો સ્વકાળ છે એટલે એને કાલ પ્રત્યાસતિ કહેવાય. એટલે એનો એક્ઝામ્પલ શું આપ્યું? એમ કીધું ને કે જ્ઞાનનો સ્વકાળ છે અને જ્ઞેયનો નિમિત્તનો સ્વકાળ. એવી રીતે રાગ તમારામાં થયો પર્યાયમાં, ઈ જ સમયે તમને જ્ઞાન થાય છે. અહીંયા રાગ થયો અને જ્ઞાન થયો. તો અહીંયા રાગને ઉત્પન્ન થવાનો કાળ હતો ને અહીં જ્ઞાનને ઉત્પન્ન થવાનો કાળ હતો. બેયના કાળ અલગ છે. અલગ છે પણ ઉત્પન્ન સેમ ટાઈમે થાય છે. હા, એક જ છે પણ બેયનો અલગ અલગ ટાઈમ ને. રાગનો સ્વકાળ એનામાં અને આનો સ્વકાળ એનામાં. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આપણે કીધું ને, એમાં કાળથી ભેદનાન કરાયું. દ્રવ્ય પ્રત્યાસતિ, ક્ષેત્ર પ્રત્યાસતિ, કાળ પ્રત્યાસતિ અને ભાવ પ્રત્યાસતિ ચારે હોય. એમાંથી આ કાળ પ્રત્યાસતિ ની વાત કરી. દ્રવ્ય અને પર્યાય વચ્ચે પણ કાળ પ્રત્યાસતિ હોય છે. જ્યાં જે એક જ સમયમાં દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા આનંદ ગુણ નો પિંડ છે ને એ જ સમયે પર્યાય પણ છે. બરોબર. દ્રવ્ય પર્યાય તો એને શું કહેવાય? દ્રવ્ય પર્યાયની પ્રત્યાસતિને દ્રવ્યનો સ્વકાળ ને પર્યાયનો સ્વકાળ બેયનો અલગ છે ને. હા, તો એને જેમ આને કાળ થયો બેયમાં તો કાળ પ્રત્યાસતિ કહેવાનું. કાળ પ્રત્યાસતિ ભેદનાનમાં ઈ બે. અચ્છા. દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા ને પર્યાયના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા. પર્યાયને પર દ્રવ્ય કીધું ને, તો એનું પર ક્ષેત્ર કીધું. પર દ્રવ્ય ક્યાં કીધું? આપણે કુંતુન ભગવાને 50 ગાથામાં કીધું. 38મી ગાથામાં પદ્મ પ્રબમલધારી દેવે કીધું. 185 કળશમાં અમૃતચંદ્રાચાર્ય કીધું પર્યાય ને પર દ્રવ્ય. બરોબર. દ્રવ્ય ને પર દ્રવ્ય કીધું કુંકુન ભગવાને શેમાં? એ 79માં ગાથામાં. પૂતગલની અપેક્ષાએ તમારું જીવ દ્રવ્ય છે પર દ્રવ્ય છે અને ગુણભેદ ને પર દ્રવ્ય રાજમલજીએ કીધું. દ્રવ્ય ને પર દ્રવ્ય કુંકુન ભગવાને કીધું. પછી પર્યાય ને પર દ્રવ્ય 50મી ગાથામાં કુંકુન ભગવાને કીધું. 38મી ગાથામાં પદ્મ પ્રબમલધારી દેવે કીધું. 50મી નિયમસારની ગાથા ને. હા, અને 38મી નિયમસારની ગાથા એમાં પદ્મ પ્રબમલધારી દેવે. અને 185 કળશ છે એ અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં કીધું. પ્રગટ છે તે સ્વદ્રવ્ય ને પ્રગટ થાય છે તે પરદ્રવ્ય. બરોબર. સમયસારમાં 185 કળશ 185 કળશ.
ભૂતગલની અપેક્ષાએ જીવ દ્રવ્ય પરદ્રવ્ય છે. પંચરત્ન ની ગાથા છે ને 75, 76, 77, 78, 79 ગાથામાં એવું કીધું. પછી પર્યાયનું ક્ષેત્ર જુદું ને દ્રવ્યનું ક્ષેત્ર જુદું. એ ક્યાં કીધું? પર્યાયનું ક્ષેત્ર જુદું, દ્રવ્યનું ક્ષેત્ર જુદું. 320 ગાથામાં 181 થી 83 સંવર અધિકારની ગાથા. એક વસ્તુ બીજી વસ્તુની નથી એમ કીધું ને. એમાં દ્રવ્ય પર્યાયનું તે જ્ઞાન છે ને, તો રાગના પર્યાય જે ઉત્પન્ન થાય છે ને એના પ્રદેશ જુદા અને જ્ઞાનના પ્રદેશ જુદા. એમ જ્ઞાન એટલે ભગવાન આત્મા. જ્ઞાનના પ્રદેશ જુદા ને રાગના પ્રદેશ જુદા. તો આ શેનું ભેદ જ્ઞાન કીધું? સ્વભાવ ને વિભાવ. સ્વભાવ ને વિભાવ અને ક્ષેત્રનું થયું ને, બંનેના પ્રદેશ જુદા છે. ઓલા દ્રવ્ય જુદું કીધું, આમાં પ્રદેશ જુદા કીધા. દ્રવ્ય ક્ષેત્ર કાળનું આમાં કીધું. અને ભાવ, હવે ભાવનું લખો. નિર્મળ પર્યાય છે ને એના પ્રદેશ પણ જુદા છે. એ ચિદવિલાસમાં કીધું. શેમાં કીધું? ચિદવિલાસ. ચિદવિલાસ. નિર્મળ પર્યાયના પ્રદેશ ભાવથી ભેદના 50 ગાથા નિયમસારમાં કરે. પર સ્વભાવ કીધું ને પર્યાય, અને ભગવાન આત્માને સ્વ સ્વભાવ કીધું. ઉદય ઉપસમ છે ઉપસમ ને ક્ષાયિક ભાવ પર સ્વભાવ. ભગવાન આત્મા પરંપરામિક ભાવ વાળો છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભેદના બધા. દ્રવ્યથી થયું, ક્ષેત્રથી, કાળથી થયું, ભાવથી થયું. એક રાજમલજીએ ભાવથી કીધું, એ ગુણભેદ થી. ગુણભેદ જુદા. અનંત ગુણ ને ભાવ કહેવામાં આવે છે ને, તો એને ગુણભેદ થી ભેદ ના કરે. કેટલામાં કળશમાં? 252. 7મી ગાથામાં, પછી 14-15 ગાથામાં, અને અલિંગ ગ્રહણ 18મો બોલ, અને 47 શક્તિ. એમાં ગુણભેદ થી ભાવ, ગુણભેદના ભાવ જુદા. ગુણભેદ એટલે ગુણ, આત્મામાં અનંત ગુણ છે ને એને ભાવ કહેવાય. બરોબર, એને ભાવ કીધું. હા, ગુણભેદ ને ભાવ કીધું. ભાવ અને એનાથી ભેદનાન કરાય. હા, એક એક ગુણ જોવા જાય તો ખોજ ખોવાઈ જાય. 270 કળશ ઈ લખે. બસો 252 ગાથા, 200 કળશ 252 કીધું ને. 270 કળશમાં એમ કીધું કે એક એક ગુણ ને જોવા જઈશ ને તો તારી ખોજ ખોવાઈ જશે. એટલે એમ કે તને ગુણી હાથમાં નહીં આવે, ખંડ ખંડ જ્ઞાન થઈ જશે. જ્ઞાન અખંડ નહીં ખ્યાલમાં આવે. અહીંયા ખૂબી છે. એટલે જો જ્ઞેય જણાય છે ત્યાં પૂર્ણ વિરામ કરે તેને ભ્રાંતિ છે. એ સંસાર છે, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. જ્ઞેય જણાય છે ત્યારે જ્ઞાન જણાય છે. જે સમયે જ્ઞેય જણાય છે તે સમયે મને જ્ઞાન જણાય છે તો અનુભવ થઈ જાય છે. અને જ્ઞેય જણાય છે
તો એ જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. એ બહિર્મુખતા થઈ, ભ્રાંતિ થઈ, જ્ઞેયનાયકની એકતા થઈ ગઈ. જે જણાય છે તેમાં જ આત્મબુદ્ધિ થાય. એ વખતે જો જ્ઞાન જણાય છે, જ્ઞાનમાં જ આત્મબુદ્ધિ થઈ જાય છે. એ જ વખતે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ અનુભવ થઈ જાય છે. જ્ઞેયને જાણું છું એવો જે વિકલ્પ એ ચાલ્યો જાય છે. હવે સંકલ્પ એ ચાલ્યો જાય છે. હવે હું એને જાણતો નથી એવો સંકલ્પ જાય છે. ત્યાં વિકલ્પ આવે. કઈ જગ્યાએ? જાણતો નથી ને અહીંયા વિકલ્પ. એવો વિકલ્પ જાય છે. જ્ઞેયના ભેદથી જ્ઞાનમાં ભેદ પડવો એને વિકલ્પ કહેવાય. પ્રવેકર્મ ભાવ કર્મ ન કરવામાં કરવાની બુદ્ધિને સંકલ્પ કહેવાય. 10મા કળશ પછી સંકલ્પ વિકલ્પની વ્યાખ્યા આપી છે. જ્ઞેયના ભેદથી જ્ઞાનમાં ભેદ પાડવો એને વિકલ્પ કહેવાય. દ્રવ્ય કર્મ ભાવ કર્મ ન કરવામાં એકત્વ થાય ને એને કરતા બુદ્ધિને સંકલ્પ કરવાની ઈચ્છા. 10મા કળશમાં છે. સંકલ્પ છે ને કીધું. 10મો કળશ કાઢો સમયસારનો. હા, નીચે છે વ્યાખ્યા 2 સંકલ્પ વિકલ્પ. કળશ 10 ને 36 નીચે જો બ્રેકેટમાં છે કાંઈ 2 લીટીમાં સંકલ્પ વિકલ્પની વ્યાખ્યા લખી નીચે. 10 કળશ પૂરો થાય ને પછી 10મો કળશ પૂરો થાય પછી એટલે છેલ્લી આજે ગાથા 14ની ગાથાની ઉપરમાં કરે છે. 37માં જેમાં સમસ્ત સંકલ્પ વિકલ્પના સમૂહ વિલય થઈ ગયા છે એવો પ્રકટ કરે છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ આદિ પૂતગલ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે. અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થવો તેને વિકલ્પ કહે છે. એટલે પોતાની બુદ્ધિ કરવી એટલે એમાં એકત્વ કરવાનું. આ હું ને એના મારો, હું એનો એમ. અહમ છે ને આઈ એમ સમથિંગ. એક બન રહસ્ય સમજાવો કે આ પેજમાં છેલ્લી લાઈન આટલું કેટલું કેવી રીતે યાદ રહે છે? ગુરુદેવ કહે એટલે આપણે કહી છીએ, આપણને ક્યાં ખબર છે? ગુરુદેવ બોલતા હોય. આ પેજમાં છેલ્લી લાઈન એટલું બધું યાદ છે. ગુરુદેવ બધું કીધું હોય ને. કરાવેલું જ છે, લીટી કરેલી છે બધામાં. અમારી તમારી પાસે કરેલું છે, કઈ મેળે કરેલું નથી. કીધું હોય ને એટલે પાછું કેવડાવ્યું. તમે વળી એક્ઝેક્ટ વ્યાખ્યા જોતી હોય ને તો એમાં વાંચી લેવાનું. એમ થોડોક ફેર હોય, એકત્વ થાય ને એટલે. રહસ્ય આ બધી અગત્યની વસ્તુ છે ને. કર્તા બુદ્ધિ, જ્ઞાતા બુદ્ધિ, સંકલ્પ વિકલ્પ, જ્ઞેય ભાવ. જ્ઞાતા બુદ્ધિ એ લખ્યું છે. હા, અને એને જ્ઞેય ભાવ કહેવાય, વિકલ્પ ને જ્ઞેય ભાવ કહેવાય, સંકલ્પ ને ભાવક ભાવ કહેવાય. બરોબર, કર્મના લક્ષ્ય જે ભાવ થાય લખવા દો. લખેલું જ છે બધું. નથી લખેલું, દર વખતે લખવું પડે. જો બેરીએ પછી ઓલા ભૂતા વિષ ને ધ્યાના વિષ નો દાખલો આપે છે ને, કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ. નથી હજી મને હજી હું આમ પેન લઉં છું ત્યાં તો ચાલો ભાગે લખો હાલો. કર્તા બુદ્ધિ પેલા લખો કર્તા બુદ્ધિ અને પછી લખો જ્ઞાતા બુદ્ધિ. ભાવક ભાવ કર્તા બુદ્ધિમાં લખો અને જ્ઞેય ભાવ જ્ઞાતા બુદ્ધિમાં લખો. ગાથા નંબર 36, 37 ને 38. એની માટે લખવાની. હા, ભાવક ભાવ ને જ્ઞેય ભાવ નહીં. ભાવક ભાવમાં 36 ગાથા, જ્ઞેય ભાવમાં 37 ગાથા,
અને 38મી ગાથામાં બેયની વાત કરી છે, ભાવક ભાવ ને જ્ઞેય ભાવ. પછી આ સંકલ્પ છે ને એ કર્તા બુદ્ધિમાં લખો અને જ્ઞાતા બુદ્ધિમાં વિકલ્પ. કળશ 10 ની નીચે એમ લખી નાખો, સમયસાર કળશ 10 ની નીચે. પછી વિષય ને કસાય. વિષય છે એ જ્ઞાતા બુદ્ધિમાં, કસાય છે એ કર્તા બુદ્ધિમાં. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ ને જાણવાની ઈચ્છા એ વિષય કહેવાય. એક મિનિટ. અને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ ને કરવાની ઈચ્છા એ કસાય કહેવાય. કર્મ ને જાણવાની ઈચ્છા ને વિષય. હા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ ને જાણવાની ઈચ્છા. કઈ ગાથામાં આવે છે? મોક્ષ માર્ગ પ્રકાશકમાં. અજ્ઞાનીની 4 ઈચ્છા એમ છે ને એમાં આવે છે. પુન, પાપ અને વિષય ને કસાય. અને જ્ઞાનીમાં પુણ્ય, પાપ અને આહાર ને પાણી એમ આવે. એ નિર્જરા અધિકારમાં સમયસર. પુણ્ય, પાપ, આહાર, પાણી. આહાર પાણી તો જ્ઞાનીમાં આવે અને અજ્ઞાનીમાં? અજ્ઞાનીમાં પુણ્ય, પાપ ને વિષય કસાય. વિષય કસાય. એ 4 ઈચ્છા. આમાં કર્તા બુદ્ધિ, જ્ઞાતા બુદ્ધિમાં જ્ઞાની ને અજ્ઞાની ક્યાં આવી ગયું પાછું? જ્ઞાની નું જુદું લખો. અજ્ઞાની ની વાત આવી ને, 4 અજ્ઞાની ની ઈચ્છા કીધી ને આપણે, વિષય, કસાય, પુણ્ય અને પાપ. બરોબર, એ મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે. એટલે વિષય કસાય. અને એની સામે જ્ઞાનીમાં શું, જ્ઞાની હજી સાધક છે ને, ભગવાન નથી થયો, એટલે એને વિષય કસાય ન હોય, એકત્વ કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ ન હોય, પણ એને પુણ્ય, પાપ અને આહાર ને પાણી એટલું. તો જે વિષય આવે ને એની હારે હારે કહી દીધું એમ. પછી ભૂતાવિષ્ટ ને ધ્યાનાવિષ્ટ આવે છે ને. એટલે ભૂતાવિષ્ટ કરતા બુદ્ધિ, ભૂતળું વેડગું છે ને મોહ રૂપી ભૂતળું વેડગું છે. અને ધ્યાનાવિષ્ટ એટલે ઇન્દ્રિય જ્ઞાન થી પાડા જેવો પોતાને માને છે. જ્ઞાતા બુદ્ધિ નું. ફરીથી કયો તો ભૂતાવિષ્ટ કરતા બુદ્ધિ. ભૂતાવિષ્ટિ કરતા બુદ્ધિ. મોહ રૂપી ભૂતળું હોય ને એને બધા ઉપડાવે છે, ભાર ઉપડાવે છે કરતા બુદ્ધિ નો. અને ધ્યાનાવિષ્ટિ જ્ઞાતા બુદ્ધિમાં. પછી કૃપાળુ દેવ કે છે ને, ઉપજે મોહ વિકલ્પ થી સમજતા સંસાર. એટલે મોહ એટલે કરતા બુદ્ધિ, વિકલ્પ એટલે જ્ઞાતા બુદ્ધિ. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાત. એટલે કરતા બુદ્ધિ. અને વિકલ્પ એટલે જ્ઞાતા બુદ્ધિ. કરતા બુદ્ધિ થી જે મોહ વિકલ્પ થી, એટલે જ્ઞાતા બુદ્ધિ હોય ને તો મોહ ઉત્પન્ન થાય. અને અંતર્મુખ અવલોકે, પરને જાણે નહીં ને પોતાને અવલોકે તો અંતર્મુખ અવલોકતા વિલય થતા. બરોબર. બીજા છે ઘણા, પણ હવે યાદ આવશે ત્યારે કહીશ. હવે આમાં કયો સિદ્ધાંત આવ્યો તમે હમણાં વાંચ્યો એમાં? આ પેરેગ્રાફમાં? હા, ફરીથી વાંચો ને પછી બોલો કયો આવ્યો. અહીંયા ખૂબી છે, એટલે જો જ્ઞેય જણાય છે ત્યાં પૂર્ણ વિરામ કરે તેને ભ્રાંતિ છે. એ સંસાર છે, અજ્ઞાન. આજ મેં વાંચ્યું ને. હા, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે.
જ્ઞેય જણાય છે ત્યારે જ્ઞાન જણાય છે. જે સમયે જ્ઞેય જણાય છે તે સમયે મને જ્ઞાન જણાય છે તો અનુભવ થઈ જાય, અને જ્ઞેય જણાય છે તો એ જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય. એ બહિર્મુખતા જ્ઞાન અજ્ઞાન ઈ 92 ગાથામાં આવે છે, અને જ્ઞાનનું જ્ઞાન ઈ 93 ગાથામાં. બરોબર? જ્ઞાનનું અજ્ઞાન ઈ 92 ગાથામાં. 92 ગાથામાં, અને જ્ઞાનનું જ્ઞાનત્વ ઈ 93 ગાથામાં. આ 92-93 ગાથા ઉપર ભાઈના પ્રવચન છે ને, એની ચોપડી બહાર પડી છે. વાંચું છું, મારી પાસે વાંચ્યું છું ને. કઈ જ્ઞાનનું જ્ઞાનત્વ? હા, જ્ઞાનનું જ્ઞાનત્વ. પતલી પતલી આમ આ સાઈઝની છે પણ પતલી છે. એટલે 92 ઇઝ જ્ઞાનનું અજ્ઞાન ને? હા. અને 93 ઇઝ જ્ઞાનનું જ્ઞાનત્વ. એને ઉપયોગનો દુરુપયોગ કહેવાય અને ઉપયોગનો સદુપયોગ કહેવાય. જ્ઞાનનું અજ્ઞાન એટલે ઉપયોગનો દુરુપયોગ, ઉપયોગનો સદુપયોગ. શું થયું ઉપયોગનો દુરુપયોગ? કે જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું, કે જ્ઞાન થતું હતું અને એની બદલે એમ કીધું મને જ્ઞેય જણાય છે, ત્યારે જણાતું હતું જ્ઞાન. અને ઉપયોગનો સદુપયોગ એટલે જ્ઞાન સમયે મને જ્ઞાન જણાય છે એમ કર્યું તો જ્ઞાનનો સદુપયોગ. જાણનાર જણાય છે. જ્ઞાનનું અજ્ઞાન બહિર્મુખ છે જ્ઞાન, અને ઓલું અંતર્મુખ જ્ઞાન છે. જ્ઞાનનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, ઓલું અતિન્દ્રિય જ્ઞાન છે. અજ્ઞાની ઇન્દ્રિય જ્ઞાન ને? હા, ઓલું ઇન્દ્રિય જ્ઞાન. જ્ઞાની ને હોય તો ઇન્દ્રિય જ્ઞાન ને અજ્ઞાન જ કહેવાય. એ બહિર્મુખ ને અંતર્મુખ. ઇન્દ્રિય જ્ઞાન છે બહિર્મુખ, ઓલું અંતર્મુખ. આ બંધ નું કારણ છે, ઓલું મોક્ષ નું કારણ છે. એટલે અહીંયા કે ભ્રાંતિ બહિર્મુખ થઈ તો ભ્રાંતિ થઈ. એ 271 કળશમાં આવ્યું ને, હું જ્ઞાતા અને 6 દ્રવ્ય સ્વરૂપ લોક મારું જ્ઞેય ભ્રાંતિ છે. 271 કરી જ્ઞેય જ્ઞાયક ની એકતા કરી નાખી. એને 31મી ગાથામાં એમ કીધું જ્ઞેય જ્ઞાયક શંકર દોષ. બરોબર? અને 271 માં જ્ઞેય જ્ઞાયક ની એકતા કીધું એમ. જ્ઞેય જ્ઞાયક ની ભ્રાંતિ, હું જ્ઞાતા અને 6 દ્રવ્ય સ્વરૂપ લોક મારું જ્ઞેય ઈ ભ્રાંતિ છે. અને જ્ઞેય જ્ઞાયક ની એકતા ઈ 31મી ગાથામાં જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કીધું ને. જ્ઞેય ને જ્ઞાન નો ખીચડો કરી નાખ્યો, બે ભેગી કરી નાખ્યો. તો અહીંયા સિદ્ધાંત એ થાય કે જ્ઞાન સમયે બાકી છે, પૂરું કરો પછી બોલો. એ બહિર્મુખતા થઈ, ભ્રાંતિ થઈ, જ્ઞેય જ્ઞાયકની એકતા થઈ ગઈ. જે જણાય છે તેમાં જ આત્મબુદ્ધિ થાય. એ વખતે જો જ્ઞાન જણાય છે, જ્ઞાનમાં જ આત્મબુદ્ધિ થઈ જાય, એ જ વખતે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ અનુભવ થઈ જાય છે. જ્ઞેયને જાણું છું એવો જે સંકલ્પ એ ચાલ્યો જાય છે, હવે હું એને જાણતો નથી એવો વિકલ્પ જાય છે. અહીંયા સિદ્ધાંત બોલો. સિદ્ધાંત એમ છે કે જે જાણનારો જણાય છે. અહીંયા સિદ્ધાંત જ્ઞાનમાં ને અજ્ઞાનમાં બેયમાં લાગુ પડે એવો સિદ્ધાંત છે. જે જાણાય તેમાં જ આત્મબુદ્ધિ થાય. હા, એટલે એને સિદ્ધાંતમાં વાક્ય બોલો. જેને જાણે તેને તન્મય થઈને જાણે. જ્ઞાન જેને જાણે તેને તન્મય થઈને જાણે, આ સિદ્ધાંત છે. બરોબર? એટલે ઇન્દ્રિય જ્ઞાન હોય એ પરને જાણે તો એ પરમાં તન્મય થઈને જાણે.
એટલે પરમાં જ્ઞાન તન્મય તો થતું નથી, એટલે હા. જ્ઞાન નું અજ્ઞાન થઈ ગયું. બરોબર, એમાં જ્ઞાન નો નાશ થયો. અને એ અતિન્દ્રિય જ્ઞાન જેને જાણે તેને તન્મય થઈને જાણે, તો એ આત્માને જાણે છે, તો એમાં આત્મા જાણે છે. આ પ્રાથમિક લોકો માટે છે. બરોબર, આ સિદ્ધાંત. પછી સર્વજ્ઞ ભગવાનને એમ કે કેવડી ભગવાન લોકાલોકને જાણે છે, એ ઉપચારિત અસદભૂત વ્યવહાર નહીં છે. એટલે એનો અર્થ એમ કે એમ છે નહીં, એટલે તમારા ભગવાન સર્વજ્ઞ નથી એમ મતદારથી લોકો કહે. બરોબર, તો એને શું કહેવાનું? કે એમાં જણાય છે, જાણે છે, તન્મય થઈને નથી જાણતા. તન્મય થઈને. હા, પ્રતિભાસ તો છે, પણ તન્મય થઈને નથી જાણતા. એ પરમાં તન્મય તો ન થાય ને, તો જ્ઞાનમાં તન્મય છે. બરોબર, એ આમ અંતર્મુખ જોવે છે ને, લોકાલોક સામે થોડું જોવે છે, કેવળ જ્ઞાન થાય ત્યારે. એટલે અહીંયા એવું આવે કે તન્મય થઈને નથી જાણતા. બરોબર, પર અતિન્દ્રિય જ્ઞાન છે ને, પોતામાં તન્મય છે. એટલે એ મતાર્થી માટે છે. અને આત્માર્થી માટે શું લેવાનું? મતાર્થીના ખંડન માટે એમ કહેવાનું કે તન્મય થઈને નથી જાણતા. આત્માર્થી માટે તો આત્માર્થી માટે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એટલે આત્મ સન્મુખ થઈને જાણે છે, પર સન્મુખ થઈને નથી જાણતા પરને. બરોબર, આત્મ એટલે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. પ્રવચન સારમાં આવે છે કે કેવડી ભગવાન લોકાલોકને જાણે છે માટે કેવળ જ્ઞાન છે એમ નથી. બરોબર, પોતાને જ જાણે છે બધું, પોતાનું સર્વસ્વ. એટલે 9-10 ગાથામાં એને અભિગચ્છતિ કીધું. અભિગચ્છતિ એટલે આત્મ સન્મુખ થાય છે. સમયસારની 9-10 ગાથા છે ને, અભિગચ્છતિ શબ્દ છે, એટલે સન્મુખતા. એટલે પરમાં લોકાલોકમાં તન્મય થઈને નથી જાણતા, એ મતાર્થી માટે. આ ખંડન અને મતાર્થના ખંડનમાં તો આત્મ સન્મુખ થાય છે ને. એટલે જ્ઞેયને જાણે તે જ્ઞાયકી તો કોને કીધું? પ્રાથમિક ભૂમિકા વાળાના, પેલી ભૂમિકા વાળા હતા ને એને કીધું. બરોબર, પણ પછી પોતાના જ્ઞેય, પોતાના ભગવાન આત્માને સ્વજ્ઞેય બનાવે, ઉપાદેયભૂત જ્ઞેય બનાવે, એને જ્ઞાયક કહેવાય. પર જ્ઞેયની સ્વજ્ઞેયને બનાવે, એને કહેવાય. એવું શેટિકાના 2 સિદ્ધાંત કીધા હતા, એ ક્યાં કીધા હતા? અને ગાથા 9-10 માં તમે અભિગચ્છતિ એટલે સન્મુખ, આત્મ સન્મુખ થાય છે. આત્મ સન્મુખ થઈને જ્ઞાન જાણે છે, એને ભાવસ્વરૂપ કેવડી કહેવાય. હા, એ તો હમણાં જ કર્યું. હમણાં 11મી ગાથા પર, એટલે 9-10 તો હમણાં જ ગઈ. શબ્દ ઈ જોવાનો, અભિગચ્છતિ છે ને, એ સન્મુખ માટે છે. આત્મા સન્મુખ થઈને જાણે, આત્માને પોતાના સ્વરૂપ. કીધું ને, અંતર્મુખ અવલોકતા વિલય થતા. શુદ્ધ અંતર તત્વ એમ કહેવાય. 9 તત્વ છે એને બહિર તત્વ કીધું, અને ભગવાન આત્માને શુદ્ધ અંતર તત્વ કીધું, એટલે અંતર્મુખાકાર. કેવડી ભગવાન બધા અંતર્મુખાકાર હોય. બરોબર, વિજ્ઞાન ઘનમાં નિમગ્ન એમ કીધું ને. શેટિકાના 2 સિદ્ધાંત બોલો. શેટિકાની ગાથા 278 માં ઈ વાળું છે. ના, 356 છે ને. ગાથા છે, સોરી. એના 2 સિદ્ધાંત કીધા હતા, ક્યાં ભૂલી ગયા? આત્મા પરને જાણે તો જ્ઞાન પરને જાણે તો આત્માનો નાશ થાય. કારણ કે જ્ઞાન જેને જાણે એને તન્મય થઈને જાણે, તો એ જળમાં તન્મય થાય તો આત્મા જળ થઈ જાય, તો આત્માનો નાશ થાય. બરોબર, પણ એમ તો થતું નથી. બરોબર,
અને જ્ઞાનમાં પર જણાય તો જ્ઞાનનો નાશ થાય. પેલું છે આત્મા જ્ઞાન પરને જાણે તો આત્માનો નાશ થાય. કારણ કે જ્ઞાનનો સ્વભાવ કેવો છે કે જેને જાણે એને તન્મય થઈને જાણે. બરોબર? પણ હવે એ તન્મય તો થતું નથી. તન્મય એટલે આત્માનો નાશ થતો નથી. ધીરે 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 તન્મય થઈને જાણે. જ્ઞાનમાં પર જણાય તો જ્ઞાનનો નાશ થાય. એટલે આત્માને જાણે એને જ જ્ઞાન કહેવાય, પરને જાણે એને જ્ઞાન ન કહેવાય. એક એટલે આત્માનું જ્ઞાન પરને જાણે તો આત્માનો નાશ થાય, કેમ કે જ્ઞાન જેને જાણે તેમાં તન્મય જાણે. આત્માનું જ્ઞાન એમ નહીં બોલો, જ્ઞાન પરને જાણે તો આત્માનો નાશ થાય. તો આત્માનો નાશ થાય, કેમ કે જ્ઞાન જેને જાણે તેને તન્મય થઈને જાણે. હા, અને એ જળ તો થતું નથી, પણ જ્ઞાનનું અજ્ઞાન ઊભું કરી દે. બરોબર? એટલે ઇન્દ્રિય જ્ઞાન ને જળ ને અચેતન કીધું ને, એટલા માટે. એટલે જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. આત્માને જાણતું નથી ને પરને પ્રસિદ્ધ કરે છે, તો એ જળ ને અચેતન કહેવાય. અને બીજો પોઈન્ટ કયો કીધું? જ્ઞાનમાં પર જણાય તો જ્ઞાનનો નાશ થાય, કારણ કે આત્માને જાણે એને જ્ઞાન કહેવાય. બરોબર? એની બદલે પરને જાણે તો જ્ઞાનનો નાશ થઈ જાય. એટલે જ્ઞાનમાં પર જણાય તો જ્ઞાનનો નાશ થાય. આત્મા જણાય, જ્ઞાનમાં પર જણાય તો જ્ઞાનનો નાશ, ઓલામાં આત્માનો નાશ થાય. જ્ઞાનમાં પર જણાય તો આત્માનો નાશ થઈ જાય, કેમ કે ના, જ્ઞાનનો નાશ થઈ જાય, કેમ કે આત્માને જાણે એને જ્ઞાન કહેવાય, અને આત્માને ન જાણે એને અજ્ઞાન કહેવાય. શાસ્ત્રને જાણે એને જ્ઞાન ન કહેવાય. બરોબર? આત્માને જાણે એને જ્ઞાન કહેવાય. ટાઈમ થઈ ગયો છે કે કરી કરવું હોય તો કરો, એકાદ પેરેગ્રાફ. શ્રદ્ધામાં હું જાણું છું, હવે હું એને જાણતો નથી, એવો જે વિકલ્પ, એ વિકલ્પ દ્વારા સંકલ્પ જાય છે. આવ્યું ને, આમાં વિકલ્પ લખ્યું છે, એટલે ઉપર એ વિકલ્પ આવે સંકલ્પની ઘડી. હા, જાય છે અપેક્ષાએ, પછી મને એ જણાતું નથી, એવો એ વિકલ્પ દ્વારા સંકલ્પ જાય છે. એનો અર્થ શું થયો કૃપાળુદેવની ભાષામાં? ઉપજે મોહ વિકલ્પ તો સમજતા સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થવાની વાર. એટલે અંતર્મુખ અવલોક એટલે નિર્વિકલ્પ થઈ જાય, એટલે સંકલ્પ જાય ને વિકલ્પ થઈ જાય. બરોબર? દ્વારા સંકલ્પ જાય છે અપેક્ષાએ, પછી મને જણાતું નથી, એવો વિકલ્પ ઉઠે છે. એ મને જણાતું નથી એવો જે વિકલ્પ ઉઠે છે, પછી આવે છે કે મને તો જાણનાર છે. નિષેધનો વિકલ્પ છૂટ્યો અને જેવું સ્વરૂપ છે એવો વિચાર આવ્યો કે મને જ્ઞાન જણાય છે. સમજી ગયા? ત્યાં દ્વેષ ઘટવા માંડ્યો, અહીં રાગ ઘટવા માંડ્યો, જ્ઞાયક જણાય છે, જાણનાર જણાય છે. એ જ સમયે એ છેલ્લો અસ્થિનો વિકલ્પ છૂટી નિશ્ચયનો વિકલ્પ આવી જાય છે. વ્યવહાર નહીંનો વિકલ્પ છૂટ્યો પછી નિશ્ચય નહીંનો વિકલ્પ આવે છે, પછી વિકલ્પ છૂટી જાય છે, જાણનાર જણાય છે. એ જ વખતે નિર્વિકલ્પ થાય છે. આ અનુભવની કળા ને વિધિ છે. એટલે જ્ઞાન જ્ઞાયકને જાણે છે, એનો ભેદ પડે ને એને જાણનાર જણાય છે એમ કહેવાય, અને અભેદ થયો એને જાણનાર જણાય છે એમ કહેવાય. બરોબર? અભેદ થાય ત્યારે નિર્વિકલ્પ દશા, ભેદ પડે ત્યારે સવિકલ્પ દશા. જાણવાની કે જ્ઞાન છે શું છે લોકાલોક સોવાણી મસ્તક સદા દેખ.
જય જિનેન્દ્ર. કાલે છે ને અમારે વેવાઈના ત્યાં જવાનું છે જમવા. અચ્છા, એટલે કાલે બંધ. પછી વોક લેવો જોશે. હા એ પછી લઈ લેશું ને. શું લેવાનું? પાછો આ પેરેગ્રાફ. હા કાલ ફોન આવતો હતો ને હે?